નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, SY BSc સેમેસ્ટર 3માં કેમેસ્ટ્રી પેપર કોડ CCCH301 આ પેપરમાં આપણે યુનિટ નંબર 3 ઉષ્માગતિશાસ્ત્ર થર્મોડાયનેમિક્સ નો અભ્યાસ કરી રહ્યા છીએ. મિત્રો, આજે આપણે આ યુનિટના લેક્ચર નંબર 30માં ઠાર બિંદુ અવનયન માટેનું સમીકરણ મેળવવાનું છે. અગાઉના લેક્ચર્સમાં આપણે વિવિધ સમીકરણો તારવ્યા છે અને લાસ્ટ લેક્ચરમાં ઉત્કલન બિંદુ ઉન્નયન માટેનું સમીકરણ, જેમાં ઉત્કલન બિંદુ ઉન્નયન સાથે એટલે કે ડેલ્ટા ટી ઉપરાંત દ્રાવ્યનો અણુભાર M2, ઉત્કલન બિંદુ ઉન્નયન અચળાંક KB અને દ્રાવણનું ઉત્કલન બિંદુ T0 મેળવવા માટેના વિવિધ સમીકરણો જોયા. મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે સાથે સાથે ઠાર બિંદુ અવનયન માટેનું સમીકરણ મેળવવા માટેની થિયરીની પણ સમજૂતી જોઈ, જેમાં આપણે સૌથી પહેલાં તો ઠાર બિંદુની વ્યાખ્યા ડેફિનેશન આ પ્રમાણે જોઈ કે જે દ્રાવણમાં એટલે કે પદાર્થમાં ઘન અને પ્રવાહી બંને ફેઝનું બાષ્પ દબાણ સમાન થાય તે તાપમાનને તે પ્રવાહીનું ઠાર બિંદુ કહે છે. અને એના માટે આપણે પાણીના એક્ઝામ્પલને પણ સમજેલા. તો ઠાર બિંદુ એ ડેફિનેશન એવું કહેવા માંગે છે કે જે તાપમાને જે ઘટક આપણી પાસે છે એ ઘટક પ્રવાહી ફેઝમાં હોય તો એ પ્રવાહી ફેઝમાંથી ઘન ફેઝમાં પરિવર્તિત થાય છે. તે દરમિયાન બંને ફેઝ, ઘન અને પ્રવાહી બંને ફેઝનું બાષ્પ દબાણ સમાન જ્યારે થાય ત્યારે તે તાપમાનને તેનું ઠાર બિંદુ કહે છે. તો એ તમે ડેફિનેશન અત્યારે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો. જે તાપમાને પ્રવાહીની ઘન અને પ્રવાહી કલાઓમાં બાષ્પ દબાણ સમાન થાય તે તાપમાનને પ્રવાહીનું ઠાર બિંદુ કહે છે. મિત્રો, આપણે આ ડેફિનેશન સમજ્યા ત્યારબાદ આપણે આલેખની પણ સમજૂતી જોયેલી. તો ડેફિનેશન પ્રમાણે આપણે આ રીતે પણ વિસ્તૃતમાં માહિતી મેળવેલી હતી કે શુદ્ધ દ્રાવકમાં જ્યારે અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરવામાં આવે ત્યારે એના બાષ્પ દબાણમાં ઘટાડો જોવા મળે છે. અહીંયા મિત્રો ખાસ ધ્યાન રાખજો, જ્યારે દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરાય ત્યારે એના બાષ્પ દબાણમાં શું થાય છે? ઘટાડો થાય છે અને પરિણામે એનું ઠાર બિંદુ પણ ઘટે છે. જ્યારે આપણે ઉત્કલન બિંદુ ઉન્નયનનો અભ્યાસ કર્યો ત્યારે એમાંથી અપોઝિટ હતું. ત્યાં પણ શુદ્ધ દ્રાવકની અંદર આપણે અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરેલું અને પરિણામે બાષ્પ દબાણમાં ઘટાડો થતો હતો. તો એનું બાષ્પ દબાણમાં થતો ઘટાડો એટલે કે એક વાતાવરણ કરતાં એનું બાષ્પ દબાણ છે એ ઓછું મળતું હતું. તો એક વાતાવરણ મેળવવા માટે આપણે એના તાપમાનમાં વધારો કરવો પડ્યો. પરિણામે આપણને એનું તાપમાન જે છે એ T0થી વધારી અને આપણે T સુધી લઈ જવું પડ્યું. ત્યારે આપણને દ્રાવણનું જે બાષ્પ દબાણ છે એ એક વાતાવરણ મળ્યું. તો ત્યાં આગળ આપણે તાપમાનમાં વધારો કરવો પડે છે. જ્યારે ઠાર બિંદુ અવનયનમાં એના બાષ્પ દબાણમાં ઘટાડો થતો હોવાને કારણે એના તાપમાનમાં પણ ઘટાડો થાય છે. તો ત્યાં આગળની થિયરીમાં આપણે તાપમાનમાં વધારો જોવા મળે છે, માટે એને ઉત્કલન બિંદુ ઉન્નયન જે વધારો સૂચવે છે. ઉન્નયન શબ્દ આપણને વધારો સૂચવે છે કારણ કે આપણે
ત્યારે દ્રાવકમાંથી દ્રાવણ બને છે ત્યારે એના તાપમાનમાં વધારો કરવો પડે છે એનું બાષ્પ દબાણ એક વાતાવરણ મેળવવા માટે. પરિણામે આપણે એને ઉત્કલન બિંદુ ઉન્નયનથી ઓળખીએ છીએ. જ્યારે અહીંયા ઠાર બિંદુ અવનયનવાળી જે આપણે થિયરી સમજી રહ્યા છીએ એ થિયરીમાં દ્રાવકમાં જ્યારે અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરવામાં આવે ત્યારે બાષ્પ દબાણ ઘટે છે અને પરિણામે એનું ઠાર બિંદુ પણ ઘટે છે. તો આ ઠાર બિંદુ એટલે કે એના તાપમાનમાં જે ઘટાડો થાય છે પરિણામે એને ઠાર બિંદુ અવનયન શબ્દથી એટલે કે ઘટાડો સૂચવતો હોવાને કારણે એને આપણે અવનયનથી સંબોધીએ છીએ. તો આ બંને ડિફરન્સ છે એ ખાસ સમજવાના છે. બંને થિયરીમાં શરૂઆતનો કોન્સેપ્ટ છે એ જ સમજવાનો છે. બાકી ત્યારબાદ આપણે જે સમજૂતી જોઈશું તો ગાણિતિક સાદુરૂપ સેમ જેવું આપણે ઉત્કલન બિંદુ ઉન્નયનમાં સમજ્યા છીએ એ જ ગાણિતિક સાદુરૂપ આપણે અહીંયા ઠાર બિંદુ અવનયનમાં પણ એને નજીકનું જ એટલે સાદુરૂપ સેમ આપવાનું છે પરંતુ અહીંયા સંજ્ઞાઓ ચેન્જ થશે. તો એ આપણે આજની થિયરીમાં જોઈએ. આપણે આ જે ઠાર બિંદુ અવનયન છે એમાં શુદ્ધ દ્રાવક અને દ્રાવણ વચ્ચેનો સંબંધ દર્શાવતો આપણે એક આલેખ પણ જોયો જેમાં બાષ્પ દબાણ વિરુદ્ધ ઉષ્ણતામાનનો આલેખ છે. તો એમાં આપણે જોઈ શકીએ છીએ કે પ્રવાહી દ્રાવક એ બિંદુ એ સૂચવે છે જેનું બાષ્પ દબાણ P0 છે. તો P0 બાષ્પ દબાણે તમે એને એક્સ અક્ષ ઉપર જોઈ શકો છો ઉષ્ણતામાન કેટલું મળે છે T0 મળે છે. જ્યારે દ્રાવણ જે છે એનું ઘન દ્રાવક એટલે કે દ્રાવણ અને દ્રાવક ઘન અને પ્રવાહી એ બંનેનું જ્યારે બાષ્પ દબાણ સમાન થાય છે ત્યારે એટલે કે PS એ બાષ્પ દબાણે એનું તાપમાન જે છે એ T જેટલું છે. તો એ બાષ્પ દબાણમાં ઘટાડો સૂચવે છે અને પરિણામે એના ઠાર બિંદુ પણ ઘટે છે. તો એ ઠાર બિંદુમાં થતો ફેરફાર ડેલ્ટા ટી છે. તો ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ મળે છે આપણને T0 માઇનસ ટી જેટલું. હવે આપણા આલેખના આધારે આગળની સમજૂતી જોઈએ. તો અહીંયા આકૃતિમાં એટલે કે આપણા આ જે આલેખ છે એમાં T0 તાપમાને દ્રાવકનું ઠાર બિંદુ એ કેપિટલ A અને ટી તાપમાને દ્રાવણનું ઠાર બિંદુ એ કેપિટલ B છે. જે તમે અહીંયા જોઈ શકો છો કે T0 તાપમાને દ્રાવકનું ઠાર બિંદુ A છે જ્યારે કેપિટલ T તાપમાને દ્રાવણનું ઠાર બિંદુ B છે. આથી બી બિંદુએ દ્રાવણ એ ઘન દ્રાવક સાથે સંતુલનમાં છે. પરિણામે સંતુલનમાં બાષ્પ દબાણ બંને ફેઝના હોવાને કારણે દ્રાવકના ઠાર બિંદુ કરતાં દ્રાવણનું ઠાર બિંદુ કેવું છે નીચું છે. તો ઠાર બિંદુમાં થતો ઘટાડો એ કેટલો છે T0 માઇનસ ટી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ટી જેટલો. અને T0 તાપમાને બાષ્પ દબાણનો ઘટાડો એ શું સૂચવે છે P0 માઇનસ પી જેને આપણે રેખા AC થી દર્શાવેલું છે. તો એ પણ આપણે આ આલેખમાં જોઈ શકીએ છીએ. અહીંયા P0 માઇનસ પી જે આપણને બાષ્પ દબાણનો શું સૂચવે છે ઘટાડો સૂચવે છે ડેલ્ટા પી અને T0 માઇનસ ટી આપણને ઉષ્ણતામાનમાં થતો ફેરફાર ડેલ્ટા ટી સૂચવે છે. તો આકૃતિમાં જે AB વક્ર એ ઘન દ્રાવકના બાષ્પ દબાણનો વક્ર છે અને બિંદુ બી આગળ એટલે કે આ જે બી આગળ આપણા આલેખમાં જોઈએ તો બિંદુ બી જ્યાં આગળ આપણે PS દર્શાવ્યું છે તો ત્યાં ઘન અને પ્રવાહી બંનેનું એટલે કે ઘન દ્રાવક અને પ્રવાહી દ્રાવક બંને ફેઝનું બાષ્પ દબાણ કેવું થાય છે સમાન થાય છે. તો એ બાષ્પ દબાણ સમાન થાય છે તેથી તે દ્રાવણનું ઠાર બિંદુ છે. કયું બિંદુ તો બિંદુ બી એ બાષ્પ દબાણ કેટલું મળે છે PS.
તો બિંદુ બી એ શું કહેવાય છે? એનું ઠાર બિંદુ કહેવાય છે. બરાબર. તો હવે આપણે આગળની સમજૂતી જોઈએ. આકૃતિ ઉપરથી જોઈ શકાય છે કે T0 તાપમાને દ્રાવણનું બાષ્પ દબાણ કેટલું છે? કેપિટલ P જેટલું છે. અને T તાપમાને દ્રાવણનું બાષ્પ દબાણ PS જેટલું છે. તો T0 એટલે અહીંયા આપણો 2 થયો. પરિણામે દ્રાવણનું બાષ્પ દબાણ એ કેટલું છે? P0 છે. માટે આ વેલ્યુ પણ કઈ થઈ? 2 ફોર્મ્યુલા. ઓલવેઝ જે વેલ્યુ વધારે છે, જેની કિંમત વધારે છે, એને આપણે ફોર્મ્યુલા નંબર 2 આપીએ છીએ, અને જેની કિંમત ઓછી છે એટલે કે T1, તો બાષ્પ દબાણ PS એ આપણું શું થયું? P1. આપણું જે ક્લેપિરોન સમીકરણ છે એમાં આપણે ln P2 અપોન P1 લખીએ છીએ. P2 એટલે કે બાષ્પ દબાણનો વધારો. તો અહીંયા આપણે P0 એ બાષ્પ દબાણ કેવું છે? વધારે છે. આપણા આલેખમાં તમે જોઈ શકો છો. અને સેમ T0 એ ઠાર બિંદુ પણ કેવું છે? વધારે છે. માટે T0 અને P0 એ બંનેને આપણે 2 ફોર્મ્યુલા આપીએ છીએ, અને T તાપમાનને આપણે T1 કહીએ છીએ, અને PS જે બાષ્પ દબાણ છે એને આપણે P1 થી દર્શાવીએ છીએ. પરિણામે ક્લેપિરોન સમીકરણ છે એ આ રીતે મળે છે: ln P0 અપોન PS. તો આપણે આવી રીતે દર્શાવી શકીએ. ક્લેપિરોન સમીકરણમાં P2 બરાબર આપણે અહીંયા લઈએ છીએ P0, અને P1 ઇઝ ઇક્વલ ટુ આપણે લઈએ છીએ PS. સેમ વે T2 ઇઝ ઇક્વલ ટુ આપણે લેવાનું છે T0, અને T1 ઇઝ ઇક્વલ ટુ આપણે લેવાનું છે T. તો જે આપણું ક્લેપિરોન સમીકરણ છે એમાં P2 અને P1ના સ્થાને આપણે P0 અને PS લખીએ તો તમે ડાબી બાજુની આ વેલ્યુ છે એ જોઈ શકો છો, મળે ln P0 અપોન PS. જ્યારે જમણી બાજુએ ઇઝ ઇક્વલ જે આપણે બાષ્પાયન ગુપ્ત ગરમી અથવા તો અહીંયા આપણે ગલનગુપ્ત ગરમી મળશે, કારણ કે ઘન ફેઝ અને પ્રવાહી ફેઝનું સંતુલન છે ત્યારે અહીંયા ઠાર બિંદુ મળતું હોવાને કારણે આપણે ફ્યુઝન ઉષ્મા મળે. પરંતુ અહીંયા LS દર્શાવેલી છે. LS એ સબ્લિમેશન એટલે કે ઉર્ધ્વપાતન ઉષ્મા સૂચવે છે. કારણ કે આપણે ફ્યુઝન ઉષ્મા એ ડાયરેક્ટ મેળવી શકતા નથી, તો આપણે ફ્યુઝન ઉષ્મા મેળવવી છે એટલે કે ગલનગુપ્ત ઉષ્મા મેળવવી છે. તો એના માટે આપણે ઉર્ધ્વપાતન ઉષ્મા અને બાષ્પાયન ઉષ્મા એ બંનેનો ઉપયોગ કરી અને ત્યારબાદ આપણે ઠાર બિંદુ એટલે કે ગલન ઉષ્મા મેળવી શકીશું. તો એના માટે આપણને સમીકરણ 1 આ રીતે મળે છે, જેનો જમણી બાજુનો ભાગ એટલે કે રાઇટ હેન્ડ સાઈડનું સમીકરણ આ પ્રમાણે થશે: LS. આપણે જ્યારે ઉત્કલન બિંદુ ઉન્નયન મેળવ્યું છે ત્યારે ડાયરેક્ટ જ આપણે ઉત્કલન બિંદુ ઉન્નયનમાં જે પ્રવાહી ફેઝમાંથી બાષ્પ ફેઝમાં રૂપાંતર પામે છે દ્રાવણના અણુઓ, માટે આપણને ત્યાં વેપરાઇઝેશન ઉષ્મા મળે છે LV, એ ડાયરેક્ટ મળી જાય છે. પરંતુ અહીંયા તો સબ્લિમેશન મળે છે LS અપોન R બ્રેકેટ 1/T માઇનસ 1/T 0 બ્રેકેટ કમ્પ્લીટ. તો LS કેપિટલ LS એ પ્રતિ મોલ ઘન દ્રાવકની ઉર્ધ્વપાતનની ઉષ્મા છે. તો અહીંયા આપણે જે ઉષ્મા દર્શાવેલી છે એ તમે જાણો છો, જ્યારે કેપિટલમાં હોય તો એ પ્રતિ મોલ સૂચવે છે, અને જો સ્મોલ l દર્શાવ્યો હોય તો એ પ્રતિ ગ્રામ ઉષ્મા સૂચવે છે. તો આ સમીકરણ 1 એ આપણને પ્રતિમોલ ઘન પદાર્થના ફેઝ પરિવર્તન માટેની ઉષ્મા છે. ત્યારબાદ મિત્રો હવે આપણે આ જ સમીકરણને આ રીતે પણ દર્શાવી શકીએ, જેમાં દ્રાવણમાંના દ્રાવકનું બાષ્પ દબાણ એ PS થી P કરવા માટે ઉષ્ણતામાનમાં Tમાંથી T0 એટલે કે ઘટાડવું પડે છે, અને પરિણામે ક્લેપિરોન ક્લોસિયસ સમીકરણ એ આ રીતે થાય છે:
ln p, તો આ જે P2 જે છે એના સ્થાને આપણે દર્શાવીએ છીએ p, અને P1 છે એના સ્થાને આપણે દર્શાવીએ છીએ PS. સેમ વે T2ના સ્થાને આપણે દર્શાવવાનો છે T0, અને T1ના સ્થાને આપણે દર્શાવીએ છીએ T. પરિણામે આપણને જે નેક્સ્ટ ક્લેપિરન સમીકરણ છે એ આ રીતે મળે છે: ln p upon ps ઇઝ ઇક્વલ ટુ LV upon R બ્રેકેટ 1 upon T માઇનસ 1 upon T0. તો આપણે અહીંયા બે ઇક્વેશનો દર્શાવ્યા છે, કારણ કે આપણે દ્રાવકનું ઘન અને પ્રવાહી બંને ફેઝમાં બાષ્પ દબાણ સમાન જોઈએ છે. તો દ્રાવકને આપણે દ્રાવણમાં રૂપાંતરિત કરીએ છીએ, એમાં દ્રાવ્ય ઉમેરીને. માટે અહીંયા દ્રાવકનું સીધું બાષ્પ દબાણ આપણને પ્રાપ્ત થતું નથી. દ્રાવકને આપણે દ્રાવણમાં રૂપાંતરિત કરતા હોવાને કારણે એના તાપમાનમાં અને બાષ્પ દબાણમાં જે ફેરફાર થાય છે એ ફેરફારને દર્શાવતું ક્લેપિરન સમીકરણ આપણે દર્શાવેલું છે. તો સૌથી પહેલાં તો દ્રાવક અને દ્રાવણના સંદર્ભમાં એ ઘન દ્રાવક આપણે પ્રવાહી દ્રાવકમાંથી ઘન દ્રાવકમાં રૂપાંતરિત થઈએ છીએ. માટે સમીકરણ 1 મળ્યું, જે આપણને દ્રાવણ માટેનું સૂચવે છે, અને ત્યારબાદ આપણે સમીકરણ 2 મેળવીએ છીએ. તો તમે જોઈ શકો છો કે જ્યારે સમીકરણ 1 છે એમાં દ્રાવણનું બાષ્પ દબાણ P અને T તાપમાને દ્રાવણનું બાષ્પ દબાણ PS છે, અને એને અનુરૂપ આપણે સમીકરણ 1 મેળવેલું છે, જેમાં LS એ પ્રતિ મોલ ઘન દ્રાવકની ઉર્ધ્વપાતનની ઉષ્મા છે. તો દ્રાવણમાં આપણે ઘન દ્રાવકની ઉર્ધ્વપાતન ઉષ્મા દર્શાવેલી છે. જ્યારે સમીકરણ 2માં તમે જોઈ શકો છો કે દ્રાવણમાંના દ્રાવકનું બાષ્પ દબાણ જે છે એને PS થી P જેટલું કરવા માટે ઉષ્ણતામાન છે એ Tમાંથી T0 કરવું પડે છે. તો આપણે આ જે સમીકરણ 2 મેળવીએ છીએ એ દ્રાવકના બાષ્પ દબાણ અને ઉષ્ણતામાનના સંદર્ભમાં છે. માટે એના માટેનું ક્લેપિરન સમીકરણ એ આપણને આ રીતે મળ્યું: ln p upon ps ઇઝ ઇક્વલ ટુ LV upon R ઇન્ટુ 1 upon T માઇનસ 1 upon T0. અને આ સમીકરણ નંબર 2માં કેપિટલ LV એ પ્રતિમોલ પ્રવાહી દ્રાવકની બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા સૂચવે છે. તો સમીકરણ 1માં રહેલો સમીકરણ 1માં રહેલો LS એ પ્રતિમોલ પ્રવાહી દ્રાવકની આપણને શું સૂચવે છે? ઉર્ધ્વપાતન ઉષ્મા સૂચવે છે. જ્યારે LV એ પ્રતિમોલ પ્રવાહી દ્રાવકની બાષ્પીભવન ઉષ્મા સૂચવે છે. તો આપણે અહીંયા બંને ફેઝની ચર્ચા કરીએ છીએ. જ્યારે ઘન ફેઝ જે છે ત્યારે આપણને LS એટલે કે ઉર્ધ્વપાતન ઉષ્મા મળે છે, અને પ્રવાહી ફેઝ છે આપ જોઈ શકો છો ઘન ફેઝ માટે પ્રતિમોલ ઘન દ્રાવકની આપણને ઉર્ધ્વપાતન ઉષ્મા LS મળી, અને એ જ રીતે પ્રવાહી દ્રાવકની પ્રતિમોલ બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા કેપિટલ LV મળી. શા માટે આપણે પ્રવાહી અને ઘન બંને દ્રાવકની ઉષ્મા મેળવીએ છીએ? કારણ કે ઠાર બિંદુ માટે આપણી આ ડેફિનેશન છે કે એક જ પદાર્થની ઘન અને પ્રવાહી ફેઝમાં બાષ્પ દબાણ સમાન થાય એ જ તાપમાનને એનું ઠાર બિંદુ કહેવાય છે. માટે આપણે અહીંયા આ રીતે બે સમીકરણો મેળવવા પડે છે. ઘન દ્રાવક માટેની પણ આપણે ઉષ્મા મેળવી, જેને આપણે ઉર્ધ્વપાતન ગુપ્ત ઉષ્મા કેપિટલ LS કહીએ છીએ. જ્યારે પ્રવાહી દ્રાવક માટે આપણે જે ઉષ્મા મેળવી એને આપણે કહીએ છીએ બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા, અને આ બંને આપણે જે ઉષ્મા મેળવી છીએ એ પ્રતિમોલ મેળવેલી છે. તો હવે આપણે ઘન દ્રાવક માટે પ્રતિમોલ જે
ઉર્ધ્વપાતન ગુપ્ત ઉષ્મા માટેનું સમીકરણ મેળવ્યું છે, સમીકરણ નંબર 1, અને પ્રવાહી દ્રાવકની બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા પ્રતિ મોલ માટેનું આપણે સમીકરણ નંબર 2 મેળવ્યું છે. તો આ સમીકરણ 1માંથી આપણે સમીકરણ 2ને બાદ કરીએ તો તમે જોઈ શકો છો કે સમીકરણ 1માં આપણે લેફ્ટ હેન્ડ સાઈડ જે છે એ ln P0/PS છે. તો એ લેફ્ટ હેન્ડ સાઈડ સમીકરણ 1ની થઈ અને સમીકરણ 2ની લેફ્ટ હેન્ડ સાઈડ થાય છે ln P/PS. તો એ સમીકરણ 1ની લેફ્ટ હેન્ડ સાઈડમાંથી એટલે કે P0/PS માંથી P/PSને આપણે બાદ કરીએ છીએ. માટે આપણું જે લેફ્ટ હેન્ડ સાઈડનું સમીકરણ છે એ આ રીતે મળે છે ln P0/PS માઇનસ ln P/PS ઇઝ ઇક્વલ ટુ, હવે તમે સમીકરણ 1માં જોઈ શકો છો રાઈટ હેન્ડ સાઈડ છે LS/R, જ્યારે અહીંયા સમીકરણ 2માં રાઈટ હેન્ડ સાઈડ પહેલું સ્ટેપ છે કેપિટલ LV/R. તો એ બંનેનું આપણે બાદબાકી દર્શાવવાની છે. તો બંનેનો છેદમાં વાયુ અચળાંક R કોમન છે, માટે આપણે એને દર્શાવીએ છીએ LS માઇનસ LV/R, અને બ્રેકેટમાં 1/T માઇનસ 1/T0 એ પણ સમીકરણ 1નું રાઈટ હેન્ડ સાઈડનું સ્ટેપ છે, જ્યારે સમીકરણ 2નું પણ રાઈટ હેન્ડ સાઈડનું સ્ટેપ છે 1/T માઇનસ 1/T0. તો એ આપણે બાદબાકી કરીએ છીએ ત્યારે આપણને આ રીતે રાઈટ હેન્ડ સાઈડના સ્ટેપ મળ્યા. તો આ રીતે સમીકરણ 1માંથી સમીકરણ 2ને બાદ કરીએ એટલે ફાઇનલ ઇક્વેશન મળે છે ln P0/PS માઇનસ ln P/PS ઇઝ ઇક્વલ ટુ કેપિટલ LS માઇનસ કેપિટલ LV/R. તો કેપિટલ LS એ પ્રતિમોલ ઘન દ્રાવકની ઉર્ધ્વપાતન ગુપ્ત ઉષ્મા છે, જ્યારે કેપિટલ LV એ પ્રતિમોલ પ્રવાહી દ્રાવકની બાષ્પાયન ગુપ્ત ઉષ્મા છે. માટે LS માઇનસ LV/R બ્રેકેટ 1/T માઇનસ 1/T0 મળે છે. તો હવે આપણે આગળ આ જે સમીકરણની બાદબાકી છે એ દર્શાવ્યા પછી સાદુરૂપ આપવાનું છે, અને ત્યારબાદ આપણે જે LS માઇનસ LV છે એટલે કે ઉર્ધ્વપાતન ઉષ્મામાંથી બાષ્પાયન ઉષ્માને બાદ કરી અને આપણે ગલનગુપ્ત ઉષ્મા મેળવવાની છે, જેનો અભ્યાસ આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું.